ભક્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ દીક્ષાર્પિય હો ગુણાતીત સમીજને ગુરુ જોગીએ કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું સહેજાન સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસની જય 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 ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવરી પૂજ્ય પ્રાણેશ સ્વામી પૂજ્ય સાધક સ્વામી સૌ શિક્ષકગણ અને વાલા ભૂલકાઓ સૌને ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. સ્વામીજી હંમેશા યુવાનોને એક વાત કહેતા કે આપણે ધારીએ તેવા થઈ શકીએ. કેટલી મોટી વાત થઈ ગઈ, કેટલા મોટા આશીર્વાદ. આપણે ખાલી નક્કી જ કરવાનું છે કે મારે 80%, 90%, 95%, 98%, 100% લાવવા છે. નક્કી આપણે કરવાનું છે. મારે ખરેખર મારા માતા પિતાનું ખૂબ શોભાડવું છે, મારે મારા ગુરુદેવનું ખૂબ શોભાડવું છે, મારે મારા ગુરુદેવને ખૂબ રાજી કરવા છે, એવું આપણે નક્કી કરવાનું છે. બાકી આશીર્વાદ તો એમના છે જ. આપણે નક્કી કરવાનું છે બેટા કે આપણે શું થવું છે. નહીં તો સ્વામીજી એવું બોલે નહીં કે આપણે ધારીએ તેવા થઈએ. સ્વામીજી બહુ નાના હતા, સ્કૂલમાં હતા. બાળક ચંચળ હોય, કેવું હોય, એક જગ્યાએ ઠરીને બેસી ન શકે. નેચરલ છે, આ હોય જ. એને જ બાળક કહેવાય. એમ કેમ છે પ્રશ્ન જ ખોટો છે, એમ જ હોય. હા, બાળક તોફાન કરે જ. સ્વામીજીના જીવનમાં જોયું તો એ પણ બાળક હતા. કે પહેલાં સ્કૂલમાં ભણતા હતા, આણંદમાં શારદા હાઈસ્કૂલમાં ભણતા હતા. આણંદનું કોઈ છે આમાં, એમને ખ્યાલ નહીં છે. શારદા હાઈસ્કૂલ છે ને, સ્વામીજી ત્યાં અભ્યાસ કરતા હતા. તો એ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એટલી બધી એકાગ્રતાથી વાંચતા હતા. અને એ એકાગ્રતા એમની જ્યાં કોલેજમાં ત્યાં સુધી ખૂબ કામ લાગી. એ તો ઠીક છે, યોગીજી મહારાજ એમના ગુરુદેવને રાજી કરવામાં ખૂબ કામ લાગી એકાગ્રતા. એ કેટલી એકાગ્રતા હતી કે એમના મિત્રો એમને ખૂબ ગમ્મત કરતા. આપણે બહુ વાંચ્યા એને શું કહીએ, બોચિયાટ છે ના કહીએ, એવું કહીએ કે આખો દાડો ચોપડી મોઢું ગાલી રાખે. સ્વામીજી એવું નહોતા કરતા. હા, ક્રિકેટના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા જતા, કબડ્ડીના ગ્રાઉન્ડ પર કબડ્ડી રમતા, વોલીબોલ રમતા. હા, ખૂબ રમતા. પણ જ્યારે વાંચવા બેસે ને ત્યારે નો કોમ્પ્રોમાઇઝ. એ કક્ષાએ એકાગ્રતા હતી એમની કે એમના મિત્રો એમના માથા પર એક બુક મૂકી દે. તમે વાત સાંભળી છે કદાચ આ તો. છતાંય 10 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, કલાક, સવા કલાક, 1.5 કલાક સુધી એ બુક પડે નહીં તો ગમ મૂકી દેતો, ગ્લો મૂકી ના. સ્વામીજી એટલા બધા એકાગ્રતાથી વાંચતા હતા કે એમણે બુક કોઈ મૂકી છે ખ્યાલ જ નહોતો આવતો. આપણે તો વાંચતા કોઈક પસાર થાય, અલા કઈ જાય છે તું? અરે ભાઈ તારે કઈ જરૂર છે દોસ્ત યાર, તું તારું વાંચ ને. એકાગ્ર હોય ને એના નજરમાં કશું ના આવે. આપણા શાસ્ત્રમાં એક વાત છે, તમે સાંભળી છે કદાચ, અર્જુનની વાત. ગુરુ દ્રોણ પાસે શિક્ષા લેતા હતા. ત્યાર પછી એક બર્ડને એક પેડ પર, ઝાડ પર બેસાડવામાં આવ્યું હતું.
એ બળની આંખ વીંધવાની હતી. વારાફરતી બધા જ આવ્યા. 5 ભાઈઓ હતા ને, એટલે ભીમાએ તાર શું દેખાય, આખું ઝાડ દેખાય છે કે ઉતરી જા બેટા, તારથી કામ નહીં થાય. ગુરુએ કહ્યું હા. અર્જુન આવ્યા. અર્જુન કે ગુરુદેવ પક્ષી દેખાય છે. તો કે ના, હજુય તું ધ્યાન કેન્દ્રિત કર, કોન્સન્ટ્રેટ કર એના પર વધારે. પછી કે હવે એનું ડોકું દેખાય છે, આટલી ખાલી ડોક દેખાય છે. તો કે હજુ કોન્સન્ટ્રેટ કર. તો કે આંખ દેખાય છે, હવે તીર માર કે. તો અર્જુન જો કરી શક્યો તો આપણે ના કરી શકીએ. આપણે પણ એવું જ કરી શકીએ. શા માટે ના કરી શકીએ? સ્વામીજીના બુક માથા પર કલાક સવા કલાક બુક રહી અને એટલા બધા એ એકાગ્ર થઈને વાંચતા હતા, ખબર ન પડી. આપણે પણ એવા જ થઈ શકીએ, પણ ધારવું પડે, નક્કી કરવું પડે. હા, આપણે એવું ધારવું છે, એવું કંઈક નક્કી કરવું છે. હા, શું કામ ના થાય? સરદાર પટેલની વાત સાંભળી? તમે નહીં સાંભળી હોય. એ નાના હતા ને ત્યારે બગલમાં એક ગુમડું થયું, એને બામલઈ કહે. સાંભળ્યું છે ને? તો એને એ નસ્તર કર્યું, અસ્ત્રો માર્યો હશે પેલા વાળંદે, તો ખબર નહીં પડી હોય. હે? પણ એકાગ્રતા એટલી બધી હતી, હાથમાં બુક રાખી હતી, ખબર ના પડી. જુઓ, આપણે રોજ સવારે કે સાંજે, તમે જેને માનતા હોય એને માનો, નો પ્રોબ્લેમ, પણ પ્રભુને પ્રાર્થના કરવી પડે, પ્રભુ અમને આવા એકાગ્ર બનાવજો. બસ અર્જુન જેવા, હરિપ્રસાદ સ્વામી જેવા એકાગ્ર, એવું કહેવાનું, સ્વામીજી જેવા બનાવજો અમને. બનાવે. સરદાર પટેલ જેવા એવા બનાવે આપણને. પણ જે દિવસે એકાગ્ર થશો તે દિવસે જ સારું ભણી શકશો. એટલી ભણવાની વાત નથી. કોઈ બી ક્ષેત્રમાં તમે જશો ને તો આ જરૂરી છે. તમને ખબર છે રોકેટ છોડે? તમારે ભણવામાં આવતું છે નહીં? એ રોકેટની જે નક્કી કરેલી ડિગ્રી હોય, ઉપર ગયા પછી જે ડિગ્રી પર એને મોકલવાનું હોય, એમાં 0.1% ડિગ્રીનો ડિફરન્સ થાય તો ચંદ્રલોકનું રોકેટ મંગળલોકમાં જતું રહે. કેટલું બધું એ સાયન્સ, ફિઝિક્સ પાવરફુલ છે. એટલું પાવરફુલ આપણું મન બની શકે, મારું એ કહેવું છે. હા, ભલે જે થવું એ થાય, પણ વાંચવા બેસીએ એટલે પલાઠી વાળીને કે ખુરશી પર જે આપણને કમ્ફર્ટેબલ હોય, પણ તે વખતે બીજા ડાફોરિયા ના મરાય. પણ એવું ક્યારે થાય જીવનમાં? તો પહેલું તો રોજ સવારે અને સાંજે 10-10 મિનિટ આપણે જે પ્રભુને માનતા હોય એને પ્રાર્થના કરવી પડે. મસ્ટ, નો કોમ્પ્રોમાઇઝ. આમાં આના સિવાય કોઈ ઓલ્ટરનેટ છે જ નહીં. સ્વામી આઇન્સ્ટાઈનની વાત કરી, બહુ મહેનત કરી રિલેટિવિટી થિયરી આપવા માટે, પણ સફળ ના થયા. પછી પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, મારો કોઈ સ્વાર્થ નથી, મારે દુનિયાને કોઈક નવી ચીજ આપવી છે, તો મને બળ ના આપો. એ જેને માનતા હશે એને પ્રાર્થના કરી છે. અને પછી બેઠા ને, જે વિચાર આવ્યો ને, સૂત્ર આવી ગયું, E=mc², એવું કંઈક છે ને. હા, એ પ્રાર્થનાથી આવ્યું સૂત્ર. આ લાઈટ કોણે શોધી? આલ્વા એડિશને. જો એની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો બધો હતો, ઈર્ષાળુ માણસોએ એની લેબને સળગાવી દીધી. તમને ખબર હશે આ વાત તો. એટલે રિસર્ચ પેપર બી ખતમ થઈ ગયા અંદર. હવે 2 દીકરા હતા, એક દીકરો એક્સપાયર થઈ ગયો, સાંભળીને જ. બીજો દીકરો એના બાપના, એટલે એડિશનના ખભે માથું મૂકીને રડતો હતો કે
બેટા રડીશ નહીં કે તું ચિંતા ના કરીશ. આ તો બહુ સારું થયું ભગવાને સળગાવી દીધું. આપણને સારી બુદ્ધિ અને વધારે બુદ્ધિ આપવા માટે આપણે વધારે કસરત કરવાની. જો થિંકિંગ પોઝિટિવ હતું એનું. આ 2-3 વસ્તુ જીવનમાં તમે એપ્લાય કરશો જ્યાં હશો ત્યાં, ખરેખર સાચા ધ્યેય પર પહોંચવું હોય તો. સ્વામીજીનું આટલું સૂત્ર યાદ રાખજો કે જેવા ધારીએ તેવા થઈ શકીએ આપણે. બાકી તો પ્રાણેશ સ્વામીએ કહ્યું કે પેપર આવે તો જલ્દી ખોલવાનું નહીં, 1 મિનિટ માટે ભગવાનને યાદ કરવાના, યાદ કરતાં કરતાં કહેવાનું કે હે પ્રભુ તમે લખજો, તમે લખાવજો, તમે બુદ્ધિ ઉગાવજો, તમે યાદ કરાવજો. આ 4 વસ્તુ કહેવાય ના કહેવાય. પછી આપણે જેને માનીએ અને 1 મિનિટ માટે સંભાળીએ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, પછી ખોલીને લખજો. અમે પણ ઠાકોરજીને અને સ્વામીજીને પ્રાર્થના કરશું બધા એના સારા માર્ક્સ આવે, ચોક્કસ પ્રાર્થના કરશું. પણ મહેનત કરવી પડે. હાર્ડ વર્ક. આઇન્સ્ટાઈને 7 સૂત્રોમાં 6 સૂત્રો, 6 સિદ્ધાંત કયા કયા? હાર્ડવર્ક, 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 હાર્ડવર્ક. અને એ હાર્ડવર્કની સફળતાની પાછળ પ્રભુની પ્રેરણા મીન્સ કે પ્રભુનું બળ મીન્સ કે પ્રાર્થના પ્રભુને. તમે બધાએ બહુ આનંદ થયો. જરૂરથી પ્રાર્થના કરશું, પણ ચિંતા ના કરતા. પેપર ગમે તેવું અઘરું આવે ને ગભરાવાનું નહીં. પણ એવું ક્યારે થઈ શકે ખબર? તમે સખત મહેનત કરી હોય ને તો. મહેનત ના કરીએ સારું શું થશે, કેમનું થશે, એવા વિચાર આવે. પણ આપણે સખત મહેનત, જેટલા દિવસ તો મહેનત કરી લો, મહારાજ કન્સિડર કરશે. પણ કરવી પડે તમારે મહેનત. આ વાત આપણે પકડી રાખવી છે. તો છેલ્લે ભગવાન શિવ શક્તિ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ હરિ યોગીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિસાદ સ્વામી મહારાજ, સૌ ગુણાતીત સ્વરૂપોના ચરણોમાં એટલી જ પ્રાર્થના, હે મહારાજ, હે સ્વામી, આ ભૂલકા બધા આવ્યા છે એમને ખૂબ બળ આપજો, એમને પ્રસંગે બધું યાદ કરાવજો. ઘણીવાર કેવું થાય, પરીક્ષામાં લખવા વખતે જ ભૂલી જઈએ આપણે. થાય, 100% થાય, ઘણાને થતું છે. પણ એટલે મેં કોઈ ચિંતા ના કરતા. એકે પ્રશ્ન ના આવડે તો હું તમને કહું તમે ચિંતા ના કરતા. ચિંતા ભગવાનને કરવા દેજો આપણી. એક પણ પ્રશ્ન, ફરી વાર કહું છું, એક પણ પ્રશ્ન ના આવડે તો ચિંતા ના કરતા. ફરી કેમ ચિંતા નહીં કરવાની? આવશો ત્યારે હું વાત કરીશ, મને યાદ કરાવજો. હા, ચિંતા કરવાથી શું થાય, ના કરવાથી શું થાય, એની વાત પછી કરીશ. પણ એ પહેલાં આપણે ચોક્કસ પ્રભુને પ્રાર્થના કરીએ કે બધાને ખૂબ ખૂબ બળ આપે. પ્રસંગે મીન્સ કે પરીક્ષામાં બધું સ્મૃતિ કરાવે. પણ એ પહેલાં આપણે સવાર સાંજ જેટલા દિવસ છે એટલા દિવસ 20-20 મિનિટ પ્રાર્થના કરી લઈએ, ભૂલીએ નહીં. તમને એમ થશે કે પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના કરવાથી 2 વસ્તુ થાય. એક, તમારું કોન્સન્ટ્રેશન વધે, અને બીજું તમારું પોટેન્શિયલ બહાર આવે. પ્રાર્થનાથી આવે, પોઝિટિવ વિચારોથી આવે. સર, આપણા બધો સ્ટાફ એટલો બધો સરસ છે. સ્વામીએ કહ્યું બધા ભગવત ભાવથી તમને પ્રભુના ભૂલકા માનીને ભણાવે છે. સ્વામીજીએ પહેલી સ્કૂલ ચાલુ કરી તો અમને એક પત્ર લખેલો. અમારી સેવા હતી સ્કૂલમાં, ભરથાણા AVMમાં. પત્ર લખેલો કે જે બાળકો ભણવા આવે છે તે ભગવાન સ્વામિનારાયણ અને યોગીજી મહારાજના સ્વરૂપો છે એવું માનીને એમની સેવા કરજો. આ ટીચર સ્ટાફ, આપણો પેલો બીજો સ્ટાફ છે, બધો તમારી એવી ભાવનાથી સેવા કરે છે. તો આપણે ખૂબ ખૂબ ભગવાન સાથેની વફાદારી અને પ્રમાણિકતાથી અભ્યાસ કરવો છે. તો આપ સૌના પેપર ખૂબ સારા જાય, ખૂબ સારા માર્ક સાથે પાસ થાવ, માતા પિતા ખૂબ રાજી થાય. એમને બી એમ થાય વાહ, સ્વામીજીની સ્કૂલ બહુ સારી છે, અમારા દીકરા બહુ સારું ભણ્યા, અને ભણ્યા સાથે સારું ગણ્યા એટલે સારા સંસ્કાર લઈને આવ્યા. તો એવા સંસ્કાર આપણા જળવાઈ રહે.
સૌ સારી રીતે ભણી ગણીને તૈયાર થાઓ, માતા પિતાની સેવા કરો, સમાજની સેવા કરો, અને માતા પિતાનું નામ અને સ્કૂલનું નામ અને ગુરુજનોનું નામ ઉજ્જવળ કરો. એ જ પ્રભુ ચરણે ગુરુ ચરણની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.